નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. તો કપાસની અંદર કપાસિયા બજાર છે એની ચર્ચા આપણે કાલના ભાગમાં કરેલી છે, અને કપાસિયા બજારની એક પાંખ છે કપાસની એક ગણી શકાય આપણે કપાસિયા, કારણ કે એની અંદર છે એક ભાવ છે 75 થી 80 રૂપિયાનો જે સુધારો ઘટાડો જે આપણે જોવા મળે છે એ માત્ર ને માત્ર કપાસિયાના આધારે કપાસની ઉપર છે ઘટાડો આપણે દર્શાવવામાં આવ્યો છે. માત્ર ને માત્ર 1500 ના ભાવે પહોંચતા કપાસને રોકનાર કપાસિયા છે. પરિવાર વિદેશ વાયદાની સપાટી છે આપણે તેજી તરફી જોવા મળે છે. વાયદાની અંદર વારંવાર છે અમેરિકન કોટન વાયદાની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો છે, અને એ પ્રમાણે આપણા ઘરેલું બજારમાં જોઈએ તો એટલો બધો તેજીનો જે રંગ છે આપણા ઘરેલું કોટન MCX ઉપર જોવા મળે છે, પણ ઘરેલું કપાસ ઉપર છે આપણને ભાવ ઉપર જોવા નથી મળતો. પણ એનો ફાયદો છે આજે નહીં તો કાલે અમેરિકન તેજીનો લાભ છે આપણા ઘરેલું કોટન MCX અને ઘરેલું વાયદા બજારો ઘરેલું કપાસના ભાવને છે મળવાનો છે. આગામી સમયમાં એનો પણ ફાયદો તમને મળતો જોવા મળશે, કારણ કે વિદેશ વાયદામાં તેજી જેટલી રહેશે એટલો જ ફાયદો અને એટલી જ નિકાસ આપણા દેશમાંથી થશે. એટલે વધારે પડતી તેજી ભલે અમેરિકન વાયદા ઉપર જોવા મળે એનો ફાયદો છે આપણા ભારતીય બજારો ઉપર પણ જોવા મળશે, પણ એમાં થોડો ટાઈમ લાગી શકે છે. અત્યારે હાલ કપાસિયાના લીધે છે બજાર ઉપર આપણને વધારે પડતો સુધારો જોવા નથી મળતો. આગળ આપણે કપાસના ભાવની ચર્ચા કરીએ એ પહેલા આપણે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ. દેશમાં આવક છે ગાંસડીની આપણને કેવી 7 ફેબ્રુઆરીના રોજ જોવા મળી છે. ગુજરાતની અંદર સૌપ્રથમ જોઈએ તો 45,000 ગાંસડીની આવક જોવા મળે છે, અને ગુજરાતની અંદર આવકનું પ્રમાણ થોડુંક વધ્યું કાલ, એના લીધે છે ગુજરાત ગાંસડીની અંદર છે સુધારો આપણને કાલના સાંજના રિપોર્ટમાં જે આપણે રજૂ કર્યું એની અંદર સુધારો આપણને જોવા નથી મળ્યો. બાકીના તમામ રાજ્યોની અંદર સુધારો જોવા મળ્યો. એનું કારણ છે બીજા રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ ઘટ્યું, ગાંસડીની આવક ઘટી. મહારાષ્ટ્રની અંદર જોઈએ તો 50,000 ઉપર કરતા ગાંસડીની આવક જોવા મળતી પર ડે, અને બદલે છે આપણને 48,500 ગાંસડીની આવક જોવા મળે છે, અને એક પાછલા સપ્તાહમાં તો એની અંદર 60,000 ઉપર છે ગાંસડીની આવક જોવા મળતી હતી. મધ્યપ્રદેશની ચર્ચા કરીએ તો 14,000 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકમાં 15,000 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણામાં 24,000 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશમાં 4,000 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુમાં 700 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર 2,500 ગાંસડીની આવક જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનને મેળવીએ તો આપણે 16,000 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર કુલ ટોટલ જોઈએ તો 1,69,700 ગાંસડીની આવક જોવા મળી, જે આગલા દિવસ કરતા થોડી ઘટીને જોવા મળે છે. એટલે તમામ રાજ્યોની અંદર ગાંસડીમાં રૂના ભાવમાં સુધારો જોવા મળ્યો. ગુજરાત સિવાય છે આવક છે ઘટેલી જોવા મળી. ગુજરાતમાં લગભગ 2 લાખ મણની ઉપર વેચવાલીનું પ્રમાણ જોવા મળ્યું છે કાલે, એટલે થોડી આવકમાં આપણને ગાંસડીમાં વધારો જોવા મળ્યો છે ગુજરાતની અંદર. એવી રીતના જોઈએ તો આપણે અત્યાર સુધીમાં 1,77,38,700 ગાંસડી છે દેશની અંદર બંધાઈ ચૂકી છે, અને ગુજરાતની વાત કરીએ તો 46,46,400 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. અને 1,77,00,000 ગાંસડી દેશની અંદર બંધાણી, એમાં CCI નો ફાળો છે 30-35 લાખથી લઈને 40 લાખની વચ્ચે છે. અત્યાર સુધીમાં CCI દ્વારા પણ ગાંસડી બાંધવામાં આવી છે. દેશના તમામ રાજ્યોમાંથી વધતા ઓછા પ્રમાણમાં છે CCI ની ખરીદી થતી હોય છે. જોકે ગુજરાતની અંદરથી CCI ની ખરીદી નહિવત પ્રમાણમાં ઓછી માત્રામાં જોવા મળે છે, અને CCI ના ભાવ છે ત્યાં પહોંચવા દેવા માટે વેપારીઓ પણ રાજી નથી. એટલા માટે વેપારીઓ 1400 ના ભાવ છે ઘણી બધી વિસ્તારોમાં આપી અને CCI પાસે ખેડૂતો વળી ન જાય એ માટે ખાસ કરીને ઊંચા ભાવનું જે સંતુલન બનાવી રાખે છે. હવે જોઈએ ICE કોટન ફ્યુચર્સ ની વાત કરીએ. અમેરિકન કોટન વાયદા તમારી સામે ચાર્ટ જે રાતની બંધ સપાટીનો ઓપન કરવામાં આવ્યો છે એની અંદર તમે જોઈ શકો છો. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે તમે ઓપનિંગ સપાટી 87.59 સેન્ટની બતાવવામાં આવી હતી. ઊંચા મથાળાની સપાટી 88.68 સેન્ટની બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી 87.1 સેન્ટની બતાવવામાં આવી હતી. વાયદો રાત્રે સેટલ થયો 2:19 મિનિટે 88.47 સેન્ટના લેવલે, અને 0.93% મજબૂતી સાથે સારું એવું વોલ્યુમ જોવા મળ્યું, અને વાયદાની અંદર તેજીનો રાઉન્ડ આપણે ફરીથી નવો જોવા મળ્યો. વાયદાની અંદર જોઈએ તો કોટન માર્ચ વાયદામાં આપણને તેજી જોવા મળે છે, અને સારું એવું વોલ્યુમ છે મે વાયદામાં પણ જોવા મળ્યું છે. મે વાયદાની અંદર છે હવે આગામી જે ફ્યુચર મે વાયદાની અંદર કોટનનું સારું એવું જોવા મળે છે, કારણ કે 89.30 સેન્ટના લેવલે છે વાયદો એ પણ બંધ થતો જોવા મળે, એટલે કે 90 સેન્ટની સપાટીએ ટચ કરવા માટે છે. એની અંદર પણ 0.90%ની મજબૂતી સાથે છે વાયદો આપણને તેજીમાં જોવા મળ્યો છે. એટલે કોન્ટ્રાક્ટ બે કોન્ટ્રાક્ટની અંદર માર્ચ અને મે કોન્ટ્રાક્ટની અંદર બંનેની અંદર આપણને સારી એવી તેજી જોવા મળી છે રાત્રે સપાટી બંધ થતી વખતે. એ પ્રમાણે જોઈએ તો WASDA વૈશ્વિક રિપોર્ટ છે રજૂ થવાનો છે. અમેરિકામાંથી જે એક મહિને છે મંથલી રિપોર્ટ રજૂ થતો હોય છે વારંવાર દર મહિને, એ રિપોર્ટ રજૂ થવાનો છે 8 ફેબ્રુઆરી રોજ આપણા 10-10:30 વાગ્યે છે, એટલે કે રાત્રે 10-10:30 વાગ્યે છે રિપોર્ટ રજૂ થશે. એટલા માટે ખાસ કરીને એ રિપોર્ટ છે તમને કાલ સવારે જોવા મળશે. એની અંદર વૈશ્વની માંગ છે વધેલી જોવા મળે છે, પુરવઠો ઘટેલો જોવા મળે છે. શું છે રિપોર્ટની અંદર એના લીધે છે વિદેશમાં જે અમેરિકન કોટન વાયદામાં જે મજબૂત તેજી જે બનેલી છે એ જોવા આપણને મળે છે, કારણ કે રિપોર્ટ બાદ છે આપણા ઘરેલું બજારો પણ તેજ થઈ શકે છે, કારણ કે એની અંદર જો માંગ વધી છે અથવા તો પુરવઠો છે વૈશ્વિક સ્તરે ઘટ્યો છે તો પણ છે આપણી બજારો મજબૂત બનશે અને તેજી તરફી વલણ દર્શાવશે. કારણ કે જ્યારે ખામી કાંઈ પણ સર્જાતી હોય છે ત્યારે તેજી એક સાથે જોવા મળતી હોય, એટલા માટે કાલ સવારે એ રિપોર્ટ ખાસ તમામ ખેડૂત મિત્રોને જોવો, જેથી તમને પણ સમજવા મળી શકે.
અને કાંઈ પણ રિપોર્ટની અંદર ફેરફાર છે તો વાયદાની અંદર પણ એની નેગેટિવ અસર જોવા મળશે. તો અમેરિકન વાયદામાં વારંવાર સાપ્તાહિક તેજી જે આપણે જોવા મળે છે એમાં પણ દબાણ આવતું જોવા મળશે. એટલે એ પ્રમાણે રિપોર્ટની અંદર શું કાલે જોવા મળે એ જ મેન મહત્વનો પોઈન્ટ બનશે. હવે જોઈએ ઘરેલું કોટન MCX માર્ચ વાયદો તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો કે રાત્રે વાયદો બંધ થયો જ્યારે સાંજના વાયદાની અંદર છે સપાટી આપણે 57,700 રૂપિયાના ભાવે બંધ થતો જોવા મળશે. 140 રૂપિયાની તેજી છે વાયદાની અંદર છે આપણે બંધ થતા વાયદામાં 9 વાગે જોવા મળી હતી. અને જ્યારે વિદેશ વાયદાનો સપોર્ટ છે અને એની અંદર જે તેજી જોવા મળી એના લીધે છે આપણે ઘરેલું કોટન MCX માં 140 રૂપિયાની 0.24% મજબૂતી સાથે વાયદો બંધ થતા જોવા મળ્યો હતો રાત્રે. અને આજે બંને વાયદાની અંદર તેજી બનેલી રહી છે અથવા તો શું જોવા મળે છે આપણે સાંજના રિપોર્ટમાં એ રજૂ કરશું. એ પહેલા છે આપણે કપાસ બજારની આજના ચર્ચા કરી લઈએ. તો આજે પણ ભાવની અંદર કોઈ મોટો ઉછાળો અથવા તો તેજી નહીં જોવા મળે. બજાર છે સ્થિર જોવા મળશે, ઘટેલું પણ નહીં જોવા મળે. એવી રીતના કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે 1400 રૂપિયાથી લઈને 1470-75 રૂપિયા સુધી ભાવ જઈ શકે છે. A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસની અંદર, કારણ કે વેચવાલીનું પ્રમાણ કાલે વધ્યું હતું અને ગાંસડીનું પ્રમાણ પણ તમને આવકમાં વધ્યું હતું. એ આગળ આપણે રિપોર્ટ રજૂ કર્યો છે ગુજરાતમાં. એ પ્રમાણે જોઈએ તો આજે પણ આપણને ભાવની અંદર મોટો ઉછાળો નહીં જોવા મળે. જ્યાં વેચવાલી ઓછી છે ત્યાં 5-10 રૂપિયાનો સુધારો કદાચ જોવા મળી શકે છે. બાકી જનરલ કેટેગરીમાં ભાવ જોઈએ તો 1260 રૂપિયાથી લઈને 1415-20 રૂપિયાના ભાવ છે તમને જોવા મળી શકે. સારી ક્વોલિટીમાં સારા, નબળી ક્વોલિટીમાં નબળા ભાવ જોવા મળે. એકંદરે સારી ક્વોલિટી સારા ઉતારાવાળા ભાવ છે. ગામડે આપણે જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1450ની વચ્ચે બજાર છે તમને આપવામાં આવતું છે. વધારે પ્રમાણમાં ખેડૂતોનું વેચાણ છે એ ભાવમાં થતું હોય છે, કારણ કે વેચવાલી સામે છે ભાવ દબાણમાં જ હંમેશા રહેતા હોય છે. પણ વિદેશનો ફાયદો છે આગામી તમને જોવા મળી શકે છે. એટલા માટે કોઈ ખેડૂત મિત્રો આ ભાવથી ચિંતા નથી કરવાની. સારી સુપર ક્વોલિટી કપાસની અંદર આગળ છે એમાં ભાવની અંદર જરૂર ફાયદો થશે. અને જ્યારે નિકાસનું પાનું ભારતનું જોવા મળશે ત્યારે 2021ની પણ યાદ અપાવી શકે છે. હવે મળશું સાંજના ભાગમાં. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.